સ્વામિનારાયણ ભગવાને અથાર્થ પરિશ્રમ કરીને જ્યારે મનુષ્ય દેહમાં આ પૃથ્વી ઉપર હતા 49 વર્ષ સુધી કઈ રીતે દરેક જીવાત્માનું કલ્યાણ થાય અને કઈ રીતે ધર્મના માર્ગ ઉપર દરેક વ્યક્તિ ચાલે. આપણો સંપ્રદાય અને એમાંય પણ આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણે અમદાવાદ દેશમાં આવી સુખ અને શાંતિ અનુભવ કરીએ છીએ. અને એના પાછળનું કોઈ કારણ હોય તો આપણે બધાએ જે મૂળભૂત સિદ્ધાંત પકડી રાખ્યા છે, શાંતિનું કારણ માત્ર ને માત્ર એ જ છે. જે પરંપરા, જે નિયમ, જે સિદ્ધાંતો સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યા અને એ સિદ્ધાંતોને છેલ્લા 200 વર્ષથી એને પકડીને રાખવા અને એનું આચરણ કરવું, સંતો હરિભક્તો બધાએ એ જે સિસ્ટમ ચાલતી આવે છે એ સિસ્ટમના લીધે અત્યારે શાંતિ છે. આપણે બધાએ જગતમાં અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી. ભગવાને આપણને બહુ સરળ અને સીધી સિસ્ટમ કરી આપી છે. કઈ રીતે જીવવું, કઈ રીતે ના જીવવું, શું કરવું, શું ખાવું, ક્યાં જવું, ક્યાં ના જવું, કેવા મંદિરમાં જવું, કેવા મંદિરમાં ના જવું, કઈ મૂર્તિને પૂજ્ય માનવી, આ બધી જ ચોખવટ સ્વામિનારાયણ ભગવાને આપણને કરી આપી છે. આપણે ખાલી એને સમજવાની જરૂર છે ને એનું આચરણ કરવાની જરૂર છે. અને આટલી સરળતાથી જ્યારે આપણને આ સત્સંગ મળ્યો છે, આટલી સરળતાથી જ્યારે આપણને બાબા ભગવાન મળ્યા છે, તો એને જાળવી રાખવું આપણે બહુ જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં જે સ્પીડમાં અત્યારે ડેવલપમેન્ટ થાય છે, જે સ્પીડમાં અત્યારે દુનિયા આગળ વધી રહી છે, એના સાથે સત્સંગમાં ઘસારો આવશે. પણ એ ઘસારો ના આવવા દેવો. અને અત્યારે છેલ્લા ઘણા બધા સમયથી શિબિર થાય છે, ઘણા બધા યુવાનોને મળવાનું થાય છે, અને એમાં એક પ્રશ્ન કાયમ આવીને ઊભો રહે છે કે અત્યારના સમયમાં આપણને એટલું બધી ઇન્ફોર્મેશન મળે છે, યુટ્યુબ ખોલો કે વોટ્સએપ ખોલો, જ્યાં કથા જોવી હોય ત્યાં મળે છે, જેવો સત્સંગ સાંભળવો હોય મળે છે. પણ એમાંથી શું ગ્રહણ કરવું ને શું ના ગ્રહણ કરવું એ બહુ જરૂરી છે. શું ગ્રહણ કરવું એના કરતાં શું ના ગ્રહણ કરવું એ સમજવું જરૂરી છે. કારણ કે અત્યારે જાતપાતની બધી વસ્તુઓ મળે છે દુનિયામાં. ના સાંભળવા જેવી કથાઓ એ થાય છે, પણ આપણા જીવને શું હિતમાં છે, આપણા મોક્ષ માટે શું હિતમાં છે, ભગવાને આપણને શું આજ્ઞા કરી છે, આપણા મૂળભૂત પરંપરા અને સિદ્ધાંતો સાથે શું વસ્તુ અલાઈન કરે છે, કઈ વસ્તુ એની સાથે મેચ થાય છે, એ જોવું એ બહુ જરૂરી છે. કથા વાર્તા સાંભળવી હોય તો દરેક ખૂણે મળી જશે. પણ સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંતો આપ્યા છે, સ્વામિનારાયણ ભગવાને જે શાસ્ત્રો માન્ય કર્યા છે, સ્વામિનારાયણ ભગવાને જે સંતો માન્ય કર્યા છે, એમના મુખેથી કથા સાંભળવી, એવા શાસ્ત્રોની કથા સાંભળવી એ બહુ જરૂરી છે. તો અત્યારના સમયમાં આપ બધાએ, અને ખાસ કરીને આજે જે યજમાન પરિવાર છે એમને જ્યારે આજે આવો સંકલ્પ થયો અને એ નિમિત્ત તરીકે આપણે બધાએ આજે જ્યારે અહીંયા એકત્રિત થયા છે, આટલા બધા હરિભક્તો, ભાઈઓ, બહેનો બધાએ જ્યારે આટલી મોટી સંખ્યામાં આજે કથા વાર્તાનો લાભ લેવા એકત્રિત થયા છે,
તો આપણે બધા એ જ સંકલ્પ કરીએ કે આપણા ગામમાં કાયમ સત્સંગ જળવાઈ રહે અને સાથે સાથે મૂળભૂત પરંપરા જે સ્વામિનારાયણ ભગવાને આપણને આપી છે એ પરંપરાને સિદ્ધાંતો આપણે જીવનમાં જળવાઈ રહે અને સાથે સાથે આપણો સત્સંગ દિવસે ને દિવસે વધતો રહે અને ભગવાન આપણો પર ખૂબ કૃપા કરતા રહે, દરેક રીતે આપણને સુખ્યા કરે, દરેક રીતે આપણે બધાયનું મંગળ કરે. એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.